પીલગાર્ડન પાસેથી 50 જેટલા આગેવાનોની અટકાયત કરાતા અન્ય કાર્યકરો આક્રોશ સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસે કેન્દ્રના શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કર્યું। દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જ અને જોહુકમી સામે ભાવનગરમાં કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ। મુખ્ય સમાચાર વિગત ભાવનગર 22 જુલાઈ દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જ સહિતની કાર્યવાહી સામે સમગ્ર દેશમાં વિરોધ વંટોળ શરૂ થયો છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેર ભાજપ કાર્યાલય સામે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરી આક્રોશભેર વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પેપર લીક કાંડના મામલે છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે। દિલ્હીમાં સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા। વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ ટીયર ગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી સામે સમગ્ર દેશમાં નારાજગી સાથે રોષ ફેલાયેલો છે। જેના પ્રત્યાઘાત ભાવનગરમાં सूत्रोच्चार करता हुआ तो ઉભા રહી જાઓ। રાજીનામું નથી આપતા તો તમે જે સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો મુશ્કેલ દુઃખ સાથે કેવું ભારતના ભવિષ્ય માટે લડાઈ અમે લડી રહ્યા છીએ। પ્રદર્શન વાત કરીએ તો આજે કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરી, શું કહેશો? આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી, જો કે બધે અટકાયત જ કરે છે,
આજનો અમારો જે કાર્યક્રમ હતો જંતર મંતરની અંદર જે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પોતાની રજૂઆત કરતા હતા, પોતાની માંગો કરતા હતા, જે નીટના પેપરો લીક થયા છે એના વિરોધમાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા. એવા સંજોગની અંદર પોલીસ લોકોએ, સરકારી લોકો બાબુએ નવા ભાડે લાવેલા પોલીસવાળા અને ભાડે લાવેલા બધા એના ગુંડાઓ દ્વારા જે 16 વર્ષથી માંડીને 15 વર્ષના વિદ્યાર્થીઓને બધાની ઉપર લાઠીચાર્જ કર્યો, કે જેને આતંકવાદી જેવું કૃત્ય કર્યું હોય ને એની કરતાં પણ ખતરનાક જેને એની ઉપર લાઠીચાર્જ કર્યો ને એના વિરોધની અંદર, વિદ્યાર્થીઓના સપોર્ટની અંદર, કે વિદ્યાર્થીઓ એકલા નથી, એને અમે એની સાથે છીએ, એના સપોર્ટ માટે આજનો અમે આ કાર્યક્રમ કરેલો હતો. આજનો કાર્યક્રમ હતો, પહેલા અમારી પ્રેસ કોન્ફરન્સ હતી કે અમે વિદ્યાર્થીઓ માટે શું કરીએ, ત્યારબાદ અમારી રાહુલ ગાંધીજીની જે યોજના છે એ કરી હતી, અને ત્યારબાદ જે શિક્ષણ મંત્રી છે તેનું પુતળા દહન કરવામાં આવ્યું. વાત કરીએ તો હાલ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરી છે, શું કહેશો? હાલની અમે પણ એ માટે જ આવ્યા છીએ, અમે પણ સાથે જ આવ્યા છીએ, અમે એક એડવોકેટ છીએ, પણ તેમ છતાં પણ હાલમાં પોલીસવાળા અમને એને મળવા પણ નથી દેતા, જોવા પણ નથી દેતા. શા માટે અટકાયત કરી છે? કારણ કે વિરોધ કરવો એ કાયદામાં લખેલું છે, સ્વતંત્રતા એ સ્વતંત્રના હિસાબે અમે કાયદામાં લખેલું છે, બંધારણમાં છે કે વિરોધ કરી શકાય, પણ આ નફ્ફટ સરકાર વિરોધ પણ કરવા નથી દેતી અને પોલીસને આડી કરે છે અને અમને અમારા પ્રમુખને પણ મળવા નથી દેતી. વાત કરીએ તમે એક એડવોકેટ છો, જે વિદ્યાર્થીઓ છે તેના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, તેની પર દેશદ્રોહની કલમ લગાવવાની વાત છે, શું કહેશો? દેશદ્રોહની કલમ લગાડવાની વાત બધા ઉપર કરવાની વાત કરે છે, કારણ કે આ હિટલરશાહી છે, આ લોકશાહી નથી, આ તાનાશાહી છે, અને એ તો કરશે કારણ કે સત્તામાં એ લોકો આંધળા છે એટલા માટે.